સુરેન્દ્રનગરમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ। શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાંથી 6 શખ્સો પકડાયા। અનાજનો જથ્થો કાર મળી કુલ 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલને જપ્ત કરીને પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો। એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લક્ષ્મીપરા ખાતે સરકારી અનાજનો જે જથ્થો છે તે સગેવગે કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની બાતમી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનને મળતા પોલીસનો સ્ટાફ ત્યાં રણછોડભાઈ ચાવડાની જે સમિતિની દુકાન હતી તેમના ઉપર દરોડો પાડેલો હતો। આ દરોડા દરમિયાન અનાજના લગભગ 40 જેટલા કટ્ટા તે એક પિકઅપ વાનની અંદર ત્યાં ઉપર ચડાવવામાં આવી રહેલા હતા અને આ જે અનાજના જથ્થા છે તેના વિશે પૂછપરછ કરતા કુલ 6 જેટલા વ્યક્તિઓને જે પકડવામાં હાલ આવેલા છે અને આ 6 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલી છે। આ સમગ્ર કુલ ટોટલ મુદ્દામાલ પિકઅપ વાહન સાથે મળીને કુલ 3,32,000 જેટલો થાય છે।